નમસ્કાર મિત્રો, જીગરસર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે. તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે. ચાલો મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ ચેપ્ટર ભણીએ છીએ. એમાં છેલ્લે આપણે સ્થાનાંતર સદિશ કોને કહેવાય, વેગ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, પ્રવેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કોને કહેવાય, એની દિશા કઈ હોય, એના એકમ, એના પારિમાણિક સૂત્ર, બરાબર, એ બધી આપણે વિગતે ચર્ચા કરેલી હતી અને ચેપ્ટર 3 માં પણ કરી ચૂક્યા છે. તો ત્યારથી આગળ વધીએ એ પહેલા એક નાની એવી ખાસ બાબત જેની નોંધ લઈ લેજો. એક પરિમાણમાં ગતિ હોય, એક પરિમાણમાં એટલે એક પરિમાણમાં ગતિ એટલે પરિમાણ એટલે સીધી એક જ રેખા ઉપર ગતિ થતી હોય. ટૂંકમાં એમ જ કહેવાય x અક્ષ ઉપર અથવા માત્ર y અક્ષ ઉપર અથવા માત્ર z અક્ષ ઉપર કોઈ એક જ દિશામાં ગતિ થતી હોય એટલે એક પરિમાણમાં ગતિ. તો આમાં વેગ અને પ્રવેગ કાં તો બે એક જ દિશામાં હોય અથવા બંને વિરુદ્ધ દિશામાં હોય. આ બેમાંથી એક જ વસ્તુ. કઈ રીતે? દાખલા તરીકે તમે આ દિશામાં ગાડી ચલાવો છો, આ દિશામાં એટલે વેગ તો આ દિશામાં જ છે. હવે તમે આ ગાડી હજી સ્પીડ વધારવી છે, જો વેગમાં વધારો કરો એને પ્રવેગ કહેવાય, વેગમાં ઘટાડો કરો એને પ્રતિપ્રવેગ કહેવાય. તમારે આની સ્પીડ વધારવી છે, વેગ વધારો એટલે તમે શું કરશો, ઓલા રેસ ઉપર પગ દેશો, રેસ ઉપર એટલે ગાડીનો વેગ આ દિશામાં, તો રેસ લીધો એટલે ગાડીનો વેગ વધશે. કઈ દિશામાં વધશે? આ જ દિશામાં વેગનો વધારો થાય. વેગનો વધારો થાય, વેગનો વધારો બોલો, ઘટાડો બોલો કે ફેરફાર બોલો? વેગનો ફેરફાર, વેગનો તફાવત, વેગનો વધારો કે ઘટાડો એને ડેલ્ટા સ્વરૂપે જ દર્શાવાય. હું એમ બોલું વેગનો વધારો આટલો છે તો એ ડેલ્ટા જ એવું કહેવાય. વેગનો વધારો, વેગનો ઘટાડો, ઘટાડો હોય કે વધારો હોય એને ડેલ્ટા સ્વરૂપે. અને જે દિશામાં ડેલ્ટા v હોય એ જ દિશામાં પ્રવેગ હોય. તો વેગ વધતો કઈ દિશામાં? આ દિશામાં, તો પ્રવેગ પણ આ દિશામાં. હવે જો એક દિશામાં ગતિ થતી તો વેગ અને પ્રવેગ કાં બંને એક જ દિશામાં, અત્યારે એક દિશામાં. બંને વિરુદ્ધ દિશામાં કઈ રીતે હોય? દાખલા તરીકે તમને એમ થયું કે સામે કોઈ વાહન ઊભું છે અથવા તો કોઈ વ્યક્તિ ઊભું છે અથવા તો બમ આવે છે એટલે તમે શું કરશો? ગાડી ધીમી પડશે એટલે બ્રેક ઉપર પગ મારશો એટલે શું કરશો? તમે ગાડીનો વેગ જે આ દિશામાં હતો એ વેગને ઘટાડવાની કોશિશ કરો, ઘટાડવાની. વેગમાં ઘટાડો કરો એટલે વેગનો ઘટાડો કઈ દિશામાં થાય? આમ થાય. તમે આમને આમ ગયો તો વેગ છે એમાંય વધશે એટલે બ્રેક આપો એટલે ગાડી ઊભી રહેશે, પાછળની દિશામાં રોકાય છે. જો આગળ ને આગળ ગયો તો વેગ વધશે એટલે પ્રવેગ પાછળની દિશામાં થયો કહેવાય. તો બંને વિરુદ્ધ દિશામાં, બરાબર, એક પરિમાણમાં ગતિ હોય. તો પરંતુ બે પરિમાણ કે ત્રણ પરિમાણમાં ગતિ હોય તો વેગ અને પ્રવેગ 0 ડિગ્રી થી લઈ અને 180 ડિગ્રી ની વચ્ચે કોઈ પણ જગ્યાએ હોઈ શકે. ગાડી તમારી આમ જાય છે, આ દિશામાં જાય છે, દાખલા તરીકે આ દિશામાં જાય છે તો વેગ આ દિશામાં થયો. હવે x અક્ષ ઉપર ગતિ થાય, y અક્ષ ઉપર ને z અક્ષ ગમે તે દિશામાં અત્યારે આમ જાય છે. તમે પ્રવેગ આ દિશામાં આપ્યો, આ દિશામાં હેન્ડલ ફેરવી નાખ્યું, પ્રવેગ આ દિશામાં આપ્યો. જો વેગ આ દિશામાં, પ્રવેગ આ દિશામાં, 0 ડિગ્રી થી 180 ડિગ્રી વચ્ચે કોઈ પણ હોઈ શકે. તમારે આ દિશામાં વળાંક લેવો હોય તો હજી 90 ડિગ્રી કરતા પણ વધારે ખૂણો થાય, બરાબર છે. તમે આ દિશામાં વળાંક લ્યો તો 0 થી 180 ડિગ્રી ની વચ્ચેનો કોઈ પણ ખૂણો હોય આ દિશામાં વળાંક લ્યો એટલે પ્રવેગી દિશામાં આપ્યો કહેવાય. વેગમાં વધારો કરો, વેગમાં ઘટાડો કરો તો પાછળની દિશા, તો આ દિશા આવી કહેવાય. બરાબર છે? ખબર પડી? કમ્પ્લીટ થઈ ગયું. તો આ એક બાબત ખાસ યાદ રાખજો, બરાબર છે. ચાલો તે પછી આગળ વધી ઉદાહરણ
4.4 શું કહેવા માંગે છે જોઈએ તો જો એમાં કીધું છે કોઈ કર્ણનું સ્થાન તમને આપેલું છે r સદિશ એ સદિશ આપેલા છે કારણ કે ઘાટા અક્ષરે દર્શાવેલું છે જો એટલે આપણે તો r સદિશ જ લખશું r સદિશ બરાબર આવું લખેલું 3.0t પછી i કેરેટ લખેલા છે વત્તા 2.0t સ્ક્વેર અને j કેરેટ લખેલા છે વત્તા 5.0k કેરેટ 0.0 છે એટલે નો લખો ચાલે આને હું બોલો આવી રીતે લખી શકું આ 3.0 એટલે 3 જ કહેવાય 3t i ને નો લખી શકાય આને xyz કૌંસમાં લખી શકીએ આપણે બરાબર છે આપણે ઘણા બધા દાખલા ગણ્યા આ j કેરેટ છે એટલે વચ્ચે લખાય 2t સ્ક્વેર અને 5 t આમાં છે ને આમાં છે i j k ન લખવાનું બાકીનું લખવાનું તો આ ક્લિયર થઈ ગયું તો આ r સદિશ આપેલો છે પછી શું કીધું આગળ વધ જ્યાં t આ સમય એ સેકન્ડમાં છે સહગુણકોના એકમ એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે r મીટરમાં મળે એટલે આનો એકમ મીટર આપેલો છે એટલે પાછળ મીટર લખ્યું આપણે એને કીધું કે મીટર આપેલા છે આ સમજાયું આને આવી રીતે પણ લખી શકીએ આને આમ પણ લખાય પણ આવી રીતે લખેલું હોય તો આપણે ફટાફટ આવડે એટલા માટે 0.0 છે 0.0 2.0 એટલે 2 જ કહેવાય એટલે 2 લખ્યા આગળ વધો એ ઓપ્શન કરી દીધું છે એ ઓપ્શન માં લીધું કણના વેગ તો સદિશ લખેલો છે t સમય સાઈડમાં નીચે લખેલો t સમયે વેગ શોધવા તથા પ્રવેગ શોધો t સમયે આપણે નકર શોધતા 2 સેકન્ડ માટે શોધો 3 સેકન્ડ માટે એમ t સમય એટલે t ની કિંમત નહીં મૂકવાની t એક નંબર રાખવાનો સદિશ આપેલા છે જો ઘાટા લખેલા છે એટલે સદિશ જ શોધવાના માત્ર વેગ કીધો માત્ર પ્રવેગ સરેરાશ શબ્દ વાપરેલો નથી જોઈજો ચાલો બી ઓપ્શન માં શું કીધું જો t બરાબર 1 સેકન્ડ માટે t બરાબર 1 સેકન્ડ લઈ લો 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય જે v એટલે જે t સમયે વેગ મળ્યો એમાં 1 સેકન્ડ મૂકી દેવાનું એટલે vt નું મૂલ્ય એટલે ખાલી vt લખો ચાલે કારણ કે મૂલ્યને આવી રીતે દર્શાવો ખાલી વેગ લખો તો પણ ચાલે t ના લખો તો પણ ચાલે અહીંયા ખાલી વેગ શોધવાનો કીધું અહીંયા એવું કીધું 1 સેકન્ડ માટે શોધો 2 સેકન્ડ માટે શોધો એવું તો ખાલી વેગનો વેગ મૂકી દેવાનો અહીંયા એવું કીધું 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય ના વેગનું મૂલ્ય જ સદિશ નો લખ્યા વેગનું મૂલ્ય અને તેની દિશા શોધો દિશા શોધવાની દિશા એટલે ખૂણો યાદ રાખજો દિશા એટલે ખૂણો ચાલો તો આપણે દાખલો ગણીએ અને આવા દાખલાઓ ખૂબ પૂછાય છે એટલે ખાસ તૈયાર કરવાના ચાલો પહેલો ઓપ્શન એ ઓપ્શન માત્ર વેગ એટલે તત્કાલીન વેગ થાય બીજું જો સમય બદલાવો સમયની કિંમત અલગ અલગ મૂકો એટલે આ અંતર કે સ્થાન સદિશ બદલાતો જાય જ્યારે એક રાશિ બદલાય ત્યારે બીજી રાશિ બદલાતી હોય તો એમાં વેગ પૂછે પ્રવેગ પૂછે જો માત્ર વેગ બોલું છું માત્ર પ્રવેગ પૂછે તો ઈ સંકલન કે વિકલનની રીતથી જ દાખલો થાય સરેરાશ વેગ પૂછે તો સરેરાશ વેગનું ડાયરેક્ટ સૂત્ર આવડી મૂકી દેવાનું માત્ર વેગ પૂછ્યો છે માત્ર વેગનું સૂત્ર તો તમને ખબર જ છે વેગ બરાબર dr ના dr સદિશના છેદમાં dt આ કેના માત્ર વેગ અને આ સૂત્ર કેમ લાગુ પડ્યું કારણ કે જો આ બદલાવો 1 સેકન્ડ મૂકો 2 સેકન્ડ મૂકો 3 મૂકો તો આ બદલાઈ જાય કારણ કે આ 1 મૂકો એ પ્રમાણે ગુણાકાર થાય બરાબર છે એટલે આ સૂત્ર છે માત્ર વેગ કીધું તો આનો શું થઈ ગયું ચાલો આ d ના છેદમાં dt r સદિશ છે r સદિશ આપેલો છે r 3t અલ્પવિરામ 2t સ્ક્વેર અલ્પવિરામ 5 એ આ શું થઈ ગયું ભાઈ વિકલન થઈ ગયું અને આ વિકલન દરેકે દરેક પદને લાગુ પડે આ વિકલન આને લાગુ પડે આને લાગુ પડે આને લાગુ પડે તો લાગુ પાડી દયો કૌંસમાં જ રાખવાનું કારણ કે કૌંસ છે તો અંદર d ના છેદમાં dt 3t અલ્પવિરામ છે તો અલ્પવિરામ પછી d ના છેદમાં dt 2t સ્ક્વેર અને d ના છેદમાં dt 5 ચાલો આ એક પદનું ચલ અને અચળ બહાર આવતા રહે 3 dt ના છેદમાં dt એટલે ઉડી જાય છે
સમજાય છે કે નથી સમજાતું? dt અને dt ઉડી જાય. રેડી? હવે તમને આ ખબર હોવી જોઈએ અલ્પવિરામ અલ્પવિરામ ચલ અને અચળ અચળ બાર આવતા રે બે બાર આવતા રે તો ઘાત ઉતરીને આગળ આમાં પણ ઘાત ઉતરીને આગળ કરશું તો પણ આ જવાબ મળશે. પણ આ ડાયરેક્ટ ઉડી જાય એટલે આપણે ઉડાડી દઈએ છીએ. યાદ કરો મેથ્સ ટૂલ્સ ફોર ફિઝિક્સ નો જોઈ હોય તો જોઈ નાખજો. બરાબર? એમાં વિકલન. ચાલો આ બગડો તો હતો એમનો ઘાત ઉતરીને આગળ ઘાતનો જે બગડો છે આગળ જે ઘાત છે એમાંથી એક બાદ કરો એટલે એક વધશે. ઘાત આ અચળ બાદ આ જે ઘાત ઉતરીને આગળ યા જે ઘાત હતી એમાંથી એક ઘાત બાદ 2 - 1 એટલે 1 વધી ઇન્ટુ આગળ જે હોય લખાય d/dt. આ બે માંથી કઈ લખાય? માત્ર d લખાય, ચલ નો લખાય. ચલ લખાય, અચળ ના લખાય. બરાબર છે? આ બગડો તો પહેલા જ બહાર કાઢી નાખ્યો. આ ગુણાકાર છે. બરાબર? અહીંયા અલ્પવિરામ અચળ પદ માત્ર અચળ પદ 0 તો આવડું છે ભાઈ ફટાફટ. હવે આ dt dt ઉડી જશે. ચાલો 3 2 2 4 t ઓમાં 0 આટલા આ વેગ મેળવ્યો તો વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. તો મીટર પર સેકન્ડ કારણ કે એકમ આપેલા મીટર પછી એવું કીધું t સેકન્ડમાં છે એટલે મીટર પર સેકન્ડ. આ વેગ મળી ગયો માત્ર વેગ. અહીંયા એવું નથી કીધું 1 સેકન્ડ કે 2 સેકન્ડ માટે. આ વેગ મળી ગયો પૂરું થઈ ગયું. આને હું આવી રીતે લખી શકું. બોલો 3i પ્લસ 4t j પ્લસ 0k આવી રીતે લખી શકાય. લખવું હોય તો ટેક્સ્ટ બુક માં આવી રીતે આપેલું છે. પછી આ 0 છે ન લખો તો ચાલે. કમ્પ્લીટ અને પાછળ મીટર પર સેકન્ડ લખો. રેડી? હવે પ્રવેગ કીધું. માત્ર પ્રવેગ. એક રાશિ બદલાય છે ત્યારે બીજી રાશિ બદલાય માત્ર પ્રવેગ એટલે તત્કાલીન પ્રવેગ. અને તત્કાલીન પ્રવેગનું સૂત્ર આપણને આવડે છે. તત્કાલીન પ્રવેગ એટલે dv ના છેદમાં dt થાય. ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એટલે તો સરેરાશ પ્રવેગ. આ સરેરાશ પ્રવેગ નથી કીધું, માત્ર પ્રવેગ છે. જો ખાલી a લખેલા સરેરાશ હોય તો આ રીતે લખેલા હોય. બરાબર છે? એવું નથી. ચાલો તો v સદિશ હોવા જોઈએ. v સદિશ છે તમારી પાસે? હા આ રહ્યા આ સુઈ જતા. આ લખો આવી દે ભલે ના આનો લખાય આ લખો આમાં મજા આવશે. રેડી? લખી નાખો 3 4t 0 મીટર પર સેકન્ડ. તો છેલ્લે લખશું આપણે એક. બરાબર? ચાલો દરેક ને લાગુ પડે. લાગુ પાડી દો. કૌંસની અંદર d ના છેદમાં dt 3 અલ્પવિરામ d ના છેદમાં dt 4t અલ્પવિરામ d ના છેદમાં dt 0. દરેક ને ગુણાય એટલે દરેક ને ગુણી નહીં. માત્ર અચળ પદનું વિકલન 0. ચલ અને અચળ બહાર આવતા dt dt એટલે 1. અચળ પદ કે અચળ પદનું વિકલન તો 0 થાય. પછી અચળ એટલે 0 ગયો 1 ગયો 5 0 ગુણ્યા ગમે તે 0 છે. આ પ્રવેગ બની ગયો. આપણે એમ કીધું 1 સેકન્ડ માટે 2 સેકન્ડ માટે 3 સેકન્ડ માટે. પ્રવેગનો એકમ થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ બની. ચાલો બી ઓપ્શન. હવે બી ઓપ્શન આ પૂરું થઈ ગયું. આને પણ આવી રીતે લખી શકો. લખવું હોય તો લખી નાખો. બી ઓપ્શન. હવે પેલું t બરાબર 1 સેકન્ડ માટે શું શોધવું? વેગનું મૂલ્ય શોધવાનું. કોઈ પણ સદિશ હોય એનું મૂલ્ય કેવી રીતે મળે તમને? ઈ સદિશ હોવો જોઈએ. વેગનું મૂલ્ય કીધું વેગનો સદિશ છે આ રહ્યો. આ રહ્યો તો લખી નાખો પેલા વેગનો સદિશ. તો વેગનો સદિશ આવો આપેલો હતો 3 4t અને 0. વેગનું મૂલ્ય કીધું તો વેગનો સદિશ લેવાનો. પણ 1 સેકન્ડ માટે મૂલ્ય કીધું તો આમાં 1 સેકન્ડ હવે મૂકી દીધું. જે જગ્યાએ t હોય ત્યાં 1 સેકન્ડ મૂકી દીધું કારણ કે 1 સેકન્ડ માટે કીધું છે. તો હવે આ લખી નાખો t બરાબર 1 સેકન્ડ લેતા. ચાલો મૂકી દો. તો v સદિશ બરાબર શું થઈ જશે? 3 ના 3 જ્યાં t હોય ત્યાં 1 મૂકો એટલે 4 1 4 ડાયરેક્ટ લખતા 0 આટલા મીટર પર સેકન્ડ. હવે આનું મૂલ્ય શોધતા આવડે ભાઈ? ચાલો ખાલી વેગ આવી રીતે લખાય આના મૂલ્યને વર્ગમૂળમાં 3 નો વર્ગ 4 નો વર્ગ 0 નો વર્ગ. સમજાઈ ગયું? 3 નો વર્ગ એટલે 9 4 નો વર્ગ એટલે 16 0 નો વર્ગ 16 એટલે 25 0 એટલે 25 25 નો વર્ગમૂળ 5. માત્ર વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ. બધે એકમ લખવાનું. વેગનું મૂલ્ય મળી ગયું. વેગની દિશા શોધવાની કીધી છે. ચાલો આટલું કાઢી નાખું. આટલું તમે લખી નાખ્યું છે. બરાબર? ચાલો તો વેગની દિશા. દિશા એટલે કોનો થાય? કોનો કોનો વેગ માટેની મૂલ્ય એટલે વેગની દિશા કીધી છે. તો દિશા એટલે થાય tan થીટા. tan થીટા એટલે થાય y ના છેદમાં x. કેની દિશા કીધી? વેગની દિશા. તો વેગનો y ઘટક અને વેગનો x ઘટક.
વેગનો y ઘટક આ લઈશું સાહેબ, y ઘટક અને x ઘટક, કે આ લઈશું y ઘટક અને x ઘટક. 1 સેકન્ડ માટે કીધું એટલે 1 સેકન્ડ માટે તો આ જ થાય. હજી આમાં તમે કિંમત મૂકી નથી, હવે કિંમત તમે મૂકી એટલે આ થઈ ગયું. એટલે વેગનો y ઘટક આ x ઘટક આ 4/3 મૂકી દો. 4/3 tan થીટા. તો આનો અર્થ tan થીટા બરાબર અહીંયા તમને કઈ ભાગાકાર મળશે 1 પોઈન્ટ કરી. રેડી? જે મળે તે તેના ઉપરથી થીટા શોધતા આવડશે જે આવે તે. પણ લખવું પડે અહીં આ કોનો ખૂણો મળ્યો? વેગનો, એટલે v સદિશ a. આ વેગનો સદિશ રહ્યો, આ ખૂણો કોની સાથે મળે? કોની સાથે મળે? x અક્ષની સાથે, ધન નજીકની x અક્ષ સાથે. આ કયા ચરણમાં ખૂણો કહેવાય? આ z ઘટક છે જ નહીં, આને નો લખો તો પણ ચાલે, 0 છે એટલે x અને y જ છે. x અને y એટલે આવું થઈ ગયું. જો આ તમારે ખબર પાડવી હોય, x અક્ષ સાથે ખૂણો મળશે નક્કી, પણ ધન x અક્ષની સાથે ખૂણો મળે કે ઋણ x અક્ષની સાથે ઈ નક્કી કરવું હોય એટલે જે સદિશનો ખૂણો તમારે જોતો જે સદિશનો, ઈ સદિશને પહેલા દોરી નાખો. આ સદિશ ક્યાં છે? 3 4 0 0 એટલે z અક્ષ છે જ નહીં, નો દોરો ચાલે. 3 અને 4 બે પાસા પ્લસ છે એટલે x અક્ષ ઉપર 3 એટલે અહીંયા ક્યાંક આવશે આ લાઈન 3 દાખલા તરીકે આટલે 4 એટલે y અક્ષ ઉપર +4 આટલે એટલે આ લાઈનમાં ક્યાંક આવશે. આ બે ભેગા થાય અહીંયા સદિશ હોય એટલે આવી રીતે વેગનો સદિશ હોય, ઉગમ બિંદુથી જ લેવાનો હોય. આ સમજાઈ ગયું? આ વેગનો સદિશ હોય આવું. તો ખૂણો કયો પડે? નજીકની x અક્ષ એટલે ધન x અક્ષ સાથે નો જ પડશે. આ સમજાણું? કારણ કે આ બે અહીંયા પ્લસ છે, +3 અને +4 પહેલા ચરણમાં આવે. કદાચ આવું હોત તો -3 અને 4 હોત તો બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં આવે તો ખૂણો મળે તે ઋણ x અક્ષ સાથે નો મળે, નજીકની જે x અક્ષ પડે એની સાથે ખૂણો મળે. એટલે આ નક્કી થઈ ગયું. અંદર કેની સાથે મળશે? તો v એ ધન x અક્ષ સાથે, ધન x અક્ષ સાથે આટલા ડિગ્રી ખૂણો બનાવે છે તે દિશામાં હોય. આટલા ડિગ્રી ખૂણો બનાવે તે દિશામાં હોય. પૂરું થઈ ગયું. દિશા એટલે tan થીટા કીધું તો tan થીટા લઈ લેવાનું. પૂરું થાય. સમજાઈ ગયું? એકદમ સરળ. જેવું ત્રીજું ચેપ્ટર હતું એવું જ ચોથું ચેપ્ટર છે મિત્રો. ક્લિયર થઈ ગઈ આખી બાબત? ચાલો ત્યાર પછી છે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. બરાબર છે? ચાલો જોઈએ સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ. આ તો ઓલા ચેપ્ટરમાં પણ આવ્યું. અચળ પ્રવેગી ગતિના સમીકરણ આવ્યા હતા. કયા સમીકરણ હતા? ત્રીજા ચેપ્ટરમાં. પહેલા ત્રીજા ચેપ્ટરના લખી નાખો. v v0 at d v0t plus 1/2 at square v square minus v0 square બરાબર 2ab અને d બરાબર v plus v0 by 2 into t. આ ચાર સમીકરણ. એ જ ચાર સમીકરણ અહીંયા આવશે પણ સદિશ સ્વરૂપે આવે, કારણ કે સમતલ એટલે x અક્ષ ઉપર હોય y અક્ષ ઉપર હોય એટલે હવે આપણે દિશા કેવી પડે. કારણ કે ત્રીજા ચેપ્ટરમાં શું હતું? એક જ રેખા ઉપર એટલે આમ જાય કે પાછળ જાય એટલે આપણે દિશા નહોતા દર્શાવ, પણ આ ચેપ્ટરમાં દર્શાવવી પડે. ચાલો આ સમીકરણ જે સદિશ રાશિ છે એના ઉપર તીર કરી નાખશું. વેગ સદિશ રાશિ તીર કરી નાખો. v સદિશ બરાબર v0 plus a સદિશ t અદિશ રાશિ એના ઉપર તીર નો કરે. આ બધી સદિશ રાશિ, આ અંતિમ વેગ, આ શરૂઆતનો વેગ, આ પ્રવેગ ને આ સમય. ચાલો આગળ. આ સ્થાનાંતર છે. સ્થાનાંતર પણ સદિશ રાશિ છે. સ્થાનાંતર હોય આ અંતરનો કોઈ સ્થાનાંતર હોય, ખાસ યાદ રાખજો. સદિશ રાશિ છે સ્થાનાંતર v0d plus 1/2 a t square. ક્લિયર થઈ ગયું? d સદિશ બરાબર v0d plus 1/2 a t square. જે સદિશ છે એ સદિશ લેખા સમય અદિશ છે એનો લખ. ચાલો ત્યાર પછી વેગ સદિશ રાશિ છે પણ એનો વર્ગ છે. વર્ગ હોય ને ત્યારે સદિશ નો લખ. સાહેબ કેમ નો લખાય? આની ઉપાધિ અત્યારે ન કરો. આગળ પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર ચાલશે ત્યારે આ બાબત હું ફરીવાર યાદ કરાવીશ કે વર્ગ હોય એટલે શા માટે સદિશ નો લખાય.
બરાબર ભલે એ સદિશ રાશિ હોય છતાં પણ એનો વર્ગ હોય ત્યારે આપણે એને સદિશ નહીં કરીએ v² - v0² બરાબર 2 આ a સદિશ અને b સદિશ રેડી a અને b આ સ્થાનાંતર અને પ્રવેગ વર્ગ હોય એને સદિશ નો લખાય ચાલો b સદિશ બરાબર v સદિશ પ્લસ v0 સદિશ બાય 2 ઇન્ટુ t અદિશ રાશિનો લખાય જે સદિશ છે એ લખો સેમ ટુ સેમ સમીકરણ આ બધાય સમીકરણ ક્યારે વપરાય તો મેં તમને ત્રીજા ચેપ્ટરમાં કીધું હતું પ્રવેગ અચળ હોય ત્યારે વપરાય બળ અચળ હોય ત્યારે વપરાય સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે અને ગતિ કરે ત્યારે વપરાય ગતિ કરતો હોય અને ગતિ કરતા કરતા ઊભો રહી જાય એટલે કે બ્રેક મારી લો ત્યારે વપરાય અચળ પ્રતિપ્રવેગ શબ્દ લખેલો હોય ત્યારે આ ચાર સમીકરણ વપરાય અથવા ઉપરથી નીચે પદાર્થ પડતો હોય કે નીચેથી ઉપર જતો હોય પદાર્થ એ આવા બધા આ હું જેટલા શબ્દો બોલ્યો મેં ત્રીજા ચેપ્ટરમાં લખાવેલું છે એટલે હું અહીંયા લખાવતો નથી કે આ ચાર સમીકરણ ક્યારે વપરાય બરાબર આ બધાય શબ્દો બોલ્યો ત્યારે આ બધાય સમીકરણ તમે વાપરી શકો પણ ધ્યાન એટલું રાખવું જો દાખલામાં સદિશ આપેલા હોય સદિશ એટલે i કેરેટ j કેરેટ k આવું બધું લખેલું હોય તો આ બધા સૂત્ર વાપરવાના માત્ર બધાય ભૂલી આપ્યા હોય તો આ સૂત્ર વાપરવાના ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ તો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું